હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ હવે વિદ્યુત રાસાયણિક કોષ આપણે જે ભણ્યા છે. આ વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ, તો વિદ્યુત રાસાયણિક કોષનો વિશાળ પાયા પર ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ? તો જો દ્રાવણની પીએચ નક્કી કરવા માટે. તો પીએચ નક્કી હોય તો પીએચ નું સૂત્ર કયું છે? તો કે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એચ પ્લસ ની સાંદ્રતા. તો H માઇનસ લોગ H પ્લસ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ પીએચ. એટલે તમને પીએચ H પ્લસ ની સાંદ્રતા ખબર પડી જાય, તમે પીએચ ગણી શકો. કેવી રીતે ગણી શકો એના બે દાખલા આપણે જોઈશું, એટલે દ્રાવણની પીએચ નક્કી કરવામાં ખબર પડી જશે. દ્રાવ્યતા ગુણાકાર કેએસપી નક્કી કરવા માટે તો વિદ્યુત રાસાયણિક કોષના ઉપયોગ દ્વારા આપણે દ્રાવણની કેએસપી પણ ગણી શકીએ છીએ. સમતુલન અચળાંક આપણે દાખલા કરી ગયા છે, તો સમતુલન અચળાંક ગણવા માટે ઉષ્મા ગતિકીય ગુણધર્મ મુક્ત ઉર્જા ગણવા માટે પણ આપણે વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશનમાં પણ વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ છે. જો પીએચ માટેના દાખલા જોઈએ, બે દાખલા તો જુઓ. PtH2 1 બાર HCl x મોલર Ag પ્લસ 0.01 મોલર Ag આ પણ એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. આ વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલનું મૂલ્ય 1.02 વોલ્ટ છે, તથા આના પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું મૂલ્ય છે 0.80 વોલ્ટ છે. તો પીએચ ગણો. ચલો, આ વિદ્યુત રાસાયણિક જે કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષ માટે જો આ વિદ્યુત ધ્રુવ, આ વાયુનું અણુસૂત્ર ધમા. પછી આ સક્રિય આયન નથી, તો વાયુને અનુરૂપ સક્રિય આયન લખીએ તો શું લખાશે? જુઓ, PtH2 એનું દબાણ 1 બાર. વાયુને અનુરૂપ સક્રિય આયન તો HCl ને અનુરૂપ સક્રિય આયન કયો છે? H પ્લસ x મોલર, Ag પ્લસ 0.01 મોલર Ag. તો આ વિદ્યુત રાસાયણિક કોષ થઈ ગયો. વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા ડાબી બાજુ એનોડ હોય અને જમણી બાજુ કેથોડ હોય. તો ડાબી બાજુની વાત કરીએ તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક 0, H નો ઓક્સિડેશનાંક +1. તો 0 માંથી +1 તો ઓક્સિડેશન આંક શું થશે? વધશે. તો એનોડ ઉપર ઓક્સિડેશન આંક વધે તો 0 માંથી +1 એટલે H2 માંથી H+1 બને. તો H2 માંથી H વત્તા 1 ઇલેક્ટ્રોન, તો H2 છે તેમાંથી બનશે 2H વત્તા 2 ઇલેક્ટ્રોન. તો H2 1 બાર 2H+ બને છે, એની સાંદ્રતા x મોલર વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા જમણી બાજુ કેથોડ હોય છે. તો અહીંયા Ag નો ઓક્સિડેશનાંક +1 અને Ag નો 0. તો +1 માંથી 0 તો ઓક્સિડેશન આંક શું થશે? ઘટશે. તો કેથોડ ઉપર Ag પ્લસ 0.01 મોલર એક ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવશે? Ag સોલિડ. આ પ્રક્રિયા થઈ. તો આ પ્રક્રિયા માટે આપણે કોષ પ્રક્રિયા લખીએ તો કોષ પ્રક્રિયા લખતી વખતે ઇલેક્ટ્રોન સમાનીકરણ કરવા પડે. આમાં 2 ઇલેક્ટ્રોન છે તો આમાં 2 ઇલેક્ટ્રોન મેળવવા પડશે. 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન 2Ag. ઇલેક્ટ્રોન કેન્સલ, તો H2 1 બાર 2Ag પ્લસ gives 2H પ્લસ અને Ag પ્લસ ની સાંદ્રતા છે 0.01 મોલર. 2H પ્લસ x મોલર પ્લસ 2Ag. ના પ્રક્રિયા માટે n બરાબર 2 છે. જ્યારે કોષ પ્રક્રિયા લખતા હોય ત્યારે ઇલેક્ટ્રોન સમાનીકરણ સમયે જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ n બરાબર 2. ચલો, આ વિદ્યુત રાસાયણિક કોષ માટે ડેલ્ટા E સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E નોટ સેલ માઇનસ 0.059 બાય n લોગ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ જો કોણ છે? H પ્લસ ની સાંદ્રતા અને 2 છે એટલે ઘાતાંકમાં 2, તો H પ્લસ ની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ Ag સોલિડ
भाई घन पदार्थ होय तो घन पदार्थनी सांद्रता 1 लेवानी भाग्या प्रक्रियकनी सांद्रता तो H2 નું દબાણ pH2 ઇન્ટુ Ag+ ની सांद्रता અને આ 2 છે તો ઘાતાંકમાં આવશે 2 તો ડેલ્ટા E સેલ તો દાખલામાં આપ્યું છે આ વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલનું મૂલ્ય છે 1.02 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ડેલ્ટા E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે 0.80 વોલ્ટ માઇનસ 0.059 n બરાબર 2 log H+ ની सांद्रता ભાગ્યા H2 વાયુનું દબાણ તો જો H2 વાયુનું દબાણ કેટલું છે 1 બાર ઇન્ટુ Ag+ 0.01 ની सांद्रताનો વર્ગ 1.02 આ 0.80 આ બાજુ તો -0.80 ઇઝ ઇક્વલ ટુ -0.059/2 log H+ ની सांद्रताનો સ્ક્વેર ભાગાકાર છે તો માઈનસ થઈ જશે 0.01 એટલે 10⁻² નો વર્ગ કોઈ કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ છે આ +0.80 આ બાજુ આવે તો -0.80 આમાં log H+ નો વર્ગ છેદમાં હોય માઈનસમાં 0.01 એટલે 10⁻² એનો વર્ગ એટલે 1.02 માઈનસ 0.80 એટલે 0.22 થઈ જશે અને આ બાજુનો અહીંયા આવે એટલે ગુણ્યા 2 અને આ 0.059 એટલે 0.059 માઈનસ રહ્યું છે તો માઈનસ log H+ નો સ્ક્વેર અને આ માઈનસ માઈનસ પ્લસ log 10⁻⁴ 0.22 ગુણ્યા 2 ભાગ્યા 0.059 ઇઝ ઇક્વલ ટુ આ 2 આગળ આવે તો -2 log H+ પ્લસ -4 log 10 એટલે 0.22 ગુણ્યા 2 ભાગ્યા 0.059 ઇઝ ઇક્વલ ટુ 2 log H+ -4 0.22 ગુણ્યા 2 ભાગ્યા ઇઝ ઇક્વલ ટુ 2 log H+ શું કીધું 2pH -4 આનું કેલ્ક્યુલેશન કરવાથી મળે છે 7.4576 પ્લસ -4 આ બાજુ આવે તો +4 2pH એટલે 2pH ઇઝ ઇક્વલ ટુ આટલા pH ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય 2 તો pH મળી ગયો તો આ રીતે pH ગણી લેવાનું તો pH ગણવું હોય તો તમારા સૂત્રમાં યાદ રાખો જ્યાં -log H+ આવે ને ત્યાં pH મૂકી દો તો તમને ડાયરેક્ટ pH મળી જાય અથવા તમારે શું કરવું પડે H+ ની સાંદ્રતા ગણવાની અને H+ ની સાંદ્રતા ગણી લીધા પછી તમે pH ગણવા માટેનું આ સૂત્ર છે pH ઇઝ ઇક્વલ ટુ -log H+ ની સાંદ્રતામાં H+ ની સાંદ્રતાની કિંમત મૂકી દો એના કરતાં આ મેથડ સારી સહેલી પડશે તો આપણે આ રીતે કરીશું ઓકે બીજો એક દાખલો જોઈએ ચાલો અહીંયા એક કોષ આપેલો છે આ કોષનો પોટેન્શિયલ આ જે કોષ આપેલો છે એનો પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે તમે જે HCl નું દ્રાવણ છે એની pH ગણો તો HCl ના દ્રાવણના H+ એની pH ગણો E0 Sm+2 Sn નું મૂલ્ય આપ્યું છે -0.14 વોલ્ટ ઓકે તો વિદ્યુત રાસાયણિક કોષ માટે પહેલા હું પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણી લઉં તો જ્યારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ડેલ્ટા E0 સેલ ગણવું હોય તો E0 કેથોડ માઇનસ E0 એનોડ તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ડેલ્ટા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 એટ કેથોડ તો કેથોડના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય તો વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં હંમેશા જમણી બાજુ કેથોડ હોય અને કેથોડ ઉપર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવે છે માઇનસ E0 એનોડ આ એનોડ જે છે Sn+2 એનો ડાબી બાજુ હંમેશા એનોડ હોય અને એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપ્યું છે -0.14 એટલે +0.40 વોટ ડેલ્ટા E0 સેલ થશે ચલો હવે આ વિદ્યુત રાસાયણિક કોષ માટે મારે કોષ પ્રક્રિયા લખવી છે પેલા એનોડની પ્રક્રિયા કે તો વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં ડાય બાજુ હંમેશા ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશનાંક વધે તો Sn નો ઓક્સિડેશનાંક 0 છે Sn+2 નો +2 છે તો 0 માંથી +2 તો ઓક્સિડેશનાંક વધે છે તો Sn માંથી Sn+2 +2 ઇલેક્ટ્રોન એની Sn ની સાંદ્રતા છે 0.05 મોલર વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં જમણી બાજુ કેથોડ છે કેથોડ ઉપર રિડક્શન થાય તો
तो H प्लस नो ऑक्सिडेशनांक +1 आ 0 रिडक्शन થાય તો ઓક્સિડેશનાંક ઘટે તો +1 માંથી 0 तो H प्लस x मोलर प्लस इलेक्ट्रॉन gives H तो H प्लस માંથી H2 બનાવો તો 2H प्लस 2 इलेक्ट्रॉन H2 गैस इलेक्ट्रॉन इलेक्ट्रॉन कैंसल तो कोष प्रक्रिया बे इलेक्ट्रॉन Sn सॉलिड 2H plus x molar gives Sn plus 2 0.05 plus हाइड्रोजन गैस અને હાઇડ્રોજન ગેસનું દબાણ આપ્યું છે 1 બાર. ચલો આ પ્રક્રિયા માટે મારે નર્નસ સમીકરણ લખવું હોય તો નર્નસ સમીકરણ કેવી રીતે લખાય? તો ડેલ્ટા E સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E નોટ સેલ માઇનસ 0.059 બાય n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા તો નિપજ Sn+2 ની સાંદ્રતા ઇન્ટુ H2 વાયુની સાંદ્રતા ભાઈ વાયુ હોય તો વાયુની સાંદ્રતા એનું દબાણ છે pH2 હાઇડ્રોજન વાયુનું દબાણ ભાગ્યા પ્રક્રિયક Sn સોલિડની સાંદ્રતા એક થાય લખવાની જરૂર નથી H પ્લસની સાંદ્રતા પણ તત્વોમિતીય ગુણાંક 2 છે એટલે ઘાતાંકમાં 2 હવે કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા E સેલ तो आ कोषना पोटेंशियल मूल्य रकम में आप्યું છે 0.096 इज इक्वल टू प्रमाणित कोष पोटेंशियल डेल्टा E नॉट सेल तो आनो प्रमाणित कोष पोटेंशियल प्लस 0.14 वोल्ट है 0.059 n तो आम जो समतुलित प्रक्रिया समय समतुलन समय इलेक्ट्रॉन समानीकरण वखते n નું મૂલ્ય કેટલું છે 2 तो n बराबर 2 log Sn+2 ની સાંદ્રતા તો Sn+2 ની સાંદ્રતા કેટલી છે 0.05 pH2 H2 વાયુનું દબાણ કેટલું આપ્યું છે 1 બાર अपॉन H प्लस ની સાંદ્રતા H प्लस ની સાંદ્રતા ગણવાની છે પણ 2 મોલ છે ઘાતાંકમાં 2 तो 0.096 आ प्लस 0.14 आ बाजू आओ तो माइनस 0.14 इज इक्वल टू 0.059 बाय 2 0.0295 log 0.05 अपॉन H प्लस स्क्वायर 0.096 माइनस 0.14 આવશે 0.044 અને આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ 0.0295 તો log 0.05 આ ભાગાકારમાં તો માઈનસ થશે log 0.05 માઈનસ log H પ્લસ નો સ્ક્વેર माइनस 0.044 भाग्या माइनस 0.0 जवाब આવશે प्लस 1.491 આનું કેલ્ક્યુલેશન કરતા log 0.05 હવે આ કેવી રીતે જોવાનું ધ્યાન આપજો log 0.05 એટલે હું આવી રીતે લખી શકું log 5 into 10 minus 2 0.05 એટલે 5 into 10 minus 2 એટલે log 5 plus log 10 minus 2 log 5 એટલે 0.6990 प्लस माइनस 2 log 10 એટલે 1 એટલે કે 0.6990 minus 2 એટલે minus 1.3010 तो minus 1.3010 minus 2 log H plus तो 1.491 माइनस आ बाजू तो प्लस 1.3010 तो 1.491 माइनस आ तो प्लस 1.30 इज इक्वल टू माइनस अंदर कीधो 2 माइनस log H प्लस माइनस log H प्लस ना बदले શું કીધો pH pH તમને મળી જશે તો બરાબર ધ્યાનપૂર્વક દાખલા ગણ નાખજો pH ના કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછજો નેક્સ્ટ જોઈએ આપણે
નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો તો એલ્યુમિનિયમ, કોપર, Fe, Mg અને Zn ને ગોઠવવાની છે. હવે બરાબર ધ્યાન આપજો. તો વિદ્યુત રાસાયણિક શ્રેણી EMF શ્રેણીમાં આપણને ખબર છે હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની ઉપર કઈ ધાતુ આવે છે? કોપર, સિલ્વર, ગોલ્ડ. F2Cl2, F2Cl2, Br2I2. નીચે કઈ આવે? लेके, टीन, निकला, आयन, लेके, टीन, निकला आयन और क्रोमियम के साथ. लेके, टीन, निकला आयन, क्रोमियम और जिम के साथ. अला मगन नाके पे कली खड़ी है. तो लेके, टीन, निकला आयन, क्रोमियम और जिंक के साथ. अला मगन नाके पे कली खड़ी है. ख्याल आई गयो? लेके, टीन, निकला आयन, क्रोमियम और जिंक के साथ. अला मगन नाके पे कली खड़ी है. चलो ध्यान आपજો. मैं बताऊं ત્યાં નહીં. તો જે નીચેની ધાતુ છે એને ઉપરની ધાતુના દ્રાવણમાં મૂકવામાં આવે તો પ્રક્રિયા થાય અને ઉપરની ધાતુના દ્રાવણમાંથી ધાતુ વિસ્થાપિત થાય. તો નીચેની ધાતુને ઉપરની ધાતુના દ્રાવણમાં. બીજા શબ્દોમાં કીધું જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય, નીચે અને ઓછું હોય, એને વધુ રિડક્શન પોટેન્શિયલ વાળી ધાતુના દ્રાવણમાં મૂકવામાં આવે તો ધાતુ વિસ્થાપિત થાય. ઓકે, તો કોણ કોણ કે Al આપણે જે પૂછી છે એમાં Al આ રહી, कॉपर आ रही, Fe आ रही, मैग्नीशियम, जिंक. तो जो नीचेनी धातु है मैग्नीशियम એ દરેક ધાતુના દ્રાવણમાંથી નીચેની ધાતુ એ બાકીના બધા ઉપરના દ્રાવણમાં રહેલા આ બધી ધાતુઓનું વિસ્થાપન કરી શકે. તો સૌથી Mg ધાતુ એ બધાનું વિસ્થાપન કરી શકશે. Mg પછી કોણ આવશે? Al. Al આ ઉપરનાની બધાનું વિસ્થાપન કરી શકશે. Al પછી કોણ આવશે? ઝિંક. એ એની ઉપરવાળાનું વિસ્થાપન કરી શકશે. ઝિંક પછી કોણ આવશે? Fe. એ એની ઉપરના વાળાનું વિસ્થાપન કરી શકશે. Fe પછી કોણ આવશે? કોપર. કોપર પછી બીજું કશું છે ના? Ag હોય તો Ag. ચાલો તો જુઓ, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય, જો નોંધ, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એટલે કે EMF શ્રેણીમાં નીચે હોય. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એટલે EMF શ્રેણીમાં જે નીચે હોય તે ધાતુ એના કરતાં વધારે રિડક્શન પોટેન્શિયલ ધરાવતા ધાતુ આયનનું એટલે EMF શ્રેણીમાં ઉપર હોય. તેનું રિડક્શન કરી ધાતુ બનાવે છે. તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એટલે કે જે EMF શ્રેણીમાં નીચે હોય તે જે ઉપર હોય એની ધાતુ આયનનું રિડક્શન કરીને ધાતુ બનાવે છે. તો Mg વડે દ્રાવણમાંના Cu+2 નું રિડક્શન શું બનાવશે? Cu. તો જો ક્રમ Mg નું સૌથી વધારે બાકીનું કરશે Al, ઝિંક, Fe, Cu અને Ag. આ રીતે યાદ રાખો. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. તમને મૂલ્ય આપ્યા છે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એ રિડક્શન જ કહેવાય. તો તમે ચેક કરો, +1 માંથી 0 રિડક્શન, +1 માંથી 0 રિડક્શન, +2 માંથી 0 રિડક્શન, +2 માંથી 0 રિડક્શન, +3 માંથી 0 રિડક્શન. તો તેમની રિડક્શન કરતા એની પ્રબળતાના ચટ્ટા ક્રમમાં ગોઠવો. હવે ધ્યાન આપજો. જેનું જેમ જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે, જેમ જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે, સમજો, જેમ જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે મતલબ કે રિડક્શન
થવાની તાકાત વધે. જેમ જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે તેમ તેમ રિડક્શન થવાની તાકાત વધે. તો જેમ જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે તેમ તેમ રિડક્શન થવાની તાકાત એની વધતી જાય. તો જેમ જેમ જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય, બીજા શબ્દોમાં કહું, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એનું રિડક્શન થાય. તો જેનું રિડક્શન થાય બીજાનું શું કરે? ઓક્સિડેશન. એને કહેવાય ઓક્સિડેશન કરતા. તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય એ પ્રબળ ઓક્સિડેશન કરતા. તો મળતો રિડક્શન કરતા પૂછ્યું ત્યાં રાખવાનું. તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય એનું રિડક્શન થાય, ઓછું એનું શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન બીજાનું શું કરે? રિડક્શન. એટલે પ્રબળ રિડક્શન કરતા. યાદ રાખજો. તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો જેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે. તો ધ્યાન આપજો. આમાંથી સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોનું? -2.93, 0.80, 2.37, 0.79, 0.74. બોલો સૌથી ઓછું કોનું છે? -2.93. તો કે -2.93 એનું રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે. તમને પ્રબળ રિડક્શન કરતા. ચાલો એના કરતા -2.93 કરતા કયું ઓછું છે? -2.37 mg. એના કરતા કોનું ઓછું છે? -2.37 કરતા ઓછું -0.74 cr. -2.74 સોરી ખાલી 0.74. -0.74 કરતા ઓછું 0.79. 0.79 કોણ છે? hg. એના કરતા પણ ઓછું ag 0.80. તો જો જેમ જેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તેમ તેમ રિડક્શન કરતા એની પ્રબળતા વધારે. તો સૌથી વધારે પ્રબળતા કોની? કે, પછી mg, પછી cr, પછી hg, પછી au. તો સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા આ છે. તો પ્રબળ રિડક્શન કરતા એની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો કીધું છે. ભાઈ પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો તો au, hg, cr, mg, k. તો EMF શ્રેણીમાં જેમ જેમ ઉપરથી નીચે ઉતરીએ ને તેમ તેમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થાય? ઓછું. તેમ તેમ ઓક્સિડેશન કરવાની વૃત્તિ વધારે. તે પ્રબળ રિડક્શન કરતા હોય. તો EMF શ્રેણીમાં નીચે હોય ને એ પ્રબળ રિડક્શન કરતા છે. તો જો લિથિયમ એ પ્રબળ રિડક્શન કરતા છે. તો આટલામાંથી જોવું હોય તો જે નીચે હોય એની રિડક્શન કરતા એની પ્રબળતા વધારે. બોલો ખ્યાલ આવી ગયો? આવી રીતે ગોઠવી દેવાના. ધ્યાન રાખવાનું કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એની પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય, ધ્યાન આપજો. જે કાર્બનિક કોષમાં આ પ્રક્રિયા થાય, ઝિંક સોલિડમાંથી Ag+, Zn+2+ Ag આ પ્રક્રિયા થતી હોય તેની આકૃતિ દોરો અને દર્શાવો કે કયું વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહક કોણ કોણ છે અને દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા લખો. ચલો કયો વિદ્યુત ધ્રુવ ઋણભારિત છે? ચલો ઝિંકની પટ્ટીને કોના ડૂબાડો? Zn+2 ના દ્રાવણમાં ડૂબાડો. Ag ની પટ્ટીને Ag+ ના દ્રાવણમાં ડૂબાડો. તો એનોડ આ કેથોડ, ઝિંક એનોડ ઋણ વિદ્યુત ભારિત, Cu કેથોડ. તો સમજો આમાં ઝિંકનું ઓક્સિડેશન થાય છે, Ag+ નું રિડક્શન થાય છે.
તો કયું વિદ્યુત ઋણ વિદ્યુત ભારિત છે? એનોડ હોય ને એ ઋણ વિદ્યુત ભારિત હોય, તો ઝીંક એનોડ છે એ ઋણ વિદ્યુત ભારિત, કેથોડ હોય ધન વિદ્યુત ભારિત, એજી છે. કોષમાં પ્રવાહનું વહન, તો બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન દ્વારા એનોડથી કેથોડ તરફ થાય છે અને આંતરિક પરિપથમાં આયન દ્વારા થાય છે. અને કયા એનોડ ઉપરની પ્રક્રિયા લખો, કેથોડ પરની પ્રક્રિયા લખો, આવડશે ને? તો બોલો એનોડ ઉપરની પ્રક્રિયા કઈ આવશે? તો તમને આ પ્રક્રિયા આપી છે, ઝીંક પ્લસ 2 Ag પ્લસ gives Zm પ્લસ 2 પ્લસ 2 Ag. ચલો આ પ્રક્રિયા આપી છે. તો આમાં ઝીંકનો ઓક્સિડેશનાંક 0, Ag નો ઓક્સિડેશનાંક +1, Zm પ્લસ 2 નો ઓક્સિડેશનાંક +2, Ag નો ઓક્સિડેશનાંક 0. તો ઝીંકનો ઓક્સિડેશનાંક 0 માંથી +2, 0 માંથી +2 તો ઓક્સિડેશનાંક વધે છે. ઓક્સિડેશનાંક વધે છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા છે. અહીંયા Ag નો ઓક્સિડેશનાંક +1 છે, +1 માંથી 0 તો ઓક્સિડેશનાંક ઘટે છે, તો આ રિડક્શન પ્રક્રિયા છે. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય ક્યાંથી ક્યાં? તો કે Zn માંથી Zn +2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર રિડક્શન થાય, કયું રિડક્શન છે? Ag પ્લસ માંથી Ag, તો Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવે અને Ag, તો 2 Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવે 2 Ag, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો Zn 2 Ag પ્લસ gives Zm +2 +2 Ag. તો આ એનોડની પ્રક્રિયા, આ કેથોડની પ્રક્રિયા, આ કોષ પ્રક્રિયા.